નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે તરલનું મિકેનિક્સ બરાબર મિકેનિકલ પ્રોપર્ટી ઓફ ફ્લુઇડ્સ એની અંદર ડાયનેમિક્સ પોર્શનની અંદર આજે આપણે સાતત્ય સમીકરણ ઇક્વેશન ઓફ કન્ટિન્યુટી જોવા જઈ રહ્યા છીએ. સાતત્ય સમીકરણ ટોપિકનું નામ છે સાતત્ય સમીકરણ. સાતત્ય સમીકરણ સમજવા માટે આપણે એક પ્રવાહધારિત પાણીની ટ્યુબ ધ્યાનમાં લઈએ. આ ટ્યુબ આપણે એવી લઈએ છીએ કે જેના આડછેદના ક્ષેત્રફળ અલગ અલગ છે. P બિંદુ પાસે હું આડછેદનું ક્ષેત્રફળ કહેતો હોઉં તો આડછેદનું ક્ષેત્રફળ આપણે A1 લઈ રહ્યા છીએ. જ્યારે અહીંયા આગળ Q બિંદુ પાસે આપણે આડછેદનું ક્ષેત્રફળ કહેતા હોઈએ તો એ A2 લઈ રહ્યા છીએ. આમાં આપણે સમજી શકીએ કે ધારા રેખી વહન થઈ રહ્યું છે એટલે આ રીતે તરલનું વહન થઈ રહ્યું છે. P બિંદુ પાસે આપણે કહીએ કે તરલનો વેગ જો v1 હોય અને આગળ જતા આ તરલનો વેગ v2 કંઈક થઈ જાય છે બરાબર, તો આ A1 આડછેદ વાળા ક્ષેત્રફળમાંથી ધારો કે ડેલ્ટા t = 1 સેકન્ડ સમયમાં એટલે કે એકમ સમયમાં જે પસાર થઈને તરલ બહાર નીકળ્યું છે એ તરલ ધારો કે આ બિંદુ સુધી પહોંચે છે એટલે કે આડછેદથી તરલે કાપેલું અંતર આપણે કહીએ L1 છે. તો તમે સમજી શકો કે ભાઈ v1 જેટલા વેગથી ડેલ્ટા t સમયમાં તરલે L1 જેટલું અંતર કાપ્યું તો v1 = L1/ડેલ્ટા t લખીને આપણે v1 મેળવી શકીએ. એવી જ રીતે આ આડછેદમાંથી જે તરલ પસાર થાય છે એ ધારો કે ડેલ્ટા t સમયમાં L2 જેટલું અંતર કાપે છે. તો આડછેદમાંથી એકમ સમયમાં જે તરલનું કદ પસાર થાય છે એ કદ લખવું હોય આપણે તો આપણે લખી શકીએ કે ભાઈ આડછેદનું ક્ષેત્રફળ A1 અને એને ગુણ્યા L1 તો આટલું તરલ એકમ સમયમાં ત્યાંથી પસાર થાય છે એમ કહેવાય. તો આ જે મળ્યું આપણને એ તરલનું કદ મળ્યું કહેવાય કે જેને v = A1 L1 કહી શકીએ. ખરેખર જોઈએ તો આ જે તરલ છે એ એકમ સમયમાં પસાર થયેલું તરલનું કદ છે બરાબર, જેથી કરીને આને કહી શકીએ કે કદ ફ્લક્સ એટલે કે પ્રવાહ નળીના એકમ આડછેદમાંથી પસાર થતું તરલનું કદ કે જેને કહેવામાં આવે છે કદ ફ્લક્સ. તો આ આડછેદ પાસેથી જે કદ ફ્લક્સ પસાર થયું એ v = A1 L1/ડેલ્ટા t જેટલું થયું એટલે કે એકમ સમયમાં પસાર થયેલું કદ A1 L1 જેટલું થયું. એવી જ રીતે આ આડછેદ માટે વાત કરતા હોઈએ તો જે ત્યાંથી કદ પસાર થાય છે તો તમે સમજી શકો કે એ કદ હશે A2 L2 જેટલું. તો જેટલું કદ આ આડછેદમાંથી પસાર થઈને નળીમાંથી પસાર થયું છે એટલું જ કદ અહીંયાથી પણ પસાર થવાનું છે. તો કદ ફ્લક્સ જે છે એ તો સરખા જ છે A2 L2/ડેલ્ટા t. આપણે જાણીએ છીએ કે ઘનતા બરાબર દળ છેદમાં કદ. તો જો મારે પસાર થતું દળ જોઈતું હોય આડછેદમાંથી તો m = ρ * v કરીને મને દળ મળી શકે. તો આ આડછેદમાંથી પસાર થતું દળ m = A1 L1 * ρ થશે. ખરેખર તો આ જે છે એને દળ ફ્લક્સ પણ કહી શકાય. એટલે કે આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતું દળ તો છે દળ ફ્લક્સનું મૂલ્ય.
તો હવે આપણે જાણીએ છીએ એમ કે આ પ્રવાહ નળીની અંદરથી જે કાંઈ તરલ પસાર થઈ રહ્યું છે તો ત્યાં આગળ કોઈ તરલનું દળ ઉત્પન્ન નથી થતું કે નાશ પણ નથી પામતું. એનો મતલબ કે જેટલું દળ આ આડછેદમાંથી પસાર થયું એટલું દળ આ આડછેદમાંથી પણ પસાર થયું હોય. તો આપણે લખી શકીએ કે ભાઈ દળ ફ્લક્સ M A1 L1 ρ A2 L2 ρ. અહીંયા આગળ ઘનતા એક જ તરલની છે તો સરખી હોવાથી આપણે લખી શકીએ કે A1 L1 A2 L2. તો આ એકમ સમયમાં પસાર થયેલું દળ હોવાથી ડેલ્ટા ટી વડે ભાગતા આપણને L1 ડેલ્ટા ટી કે જે આપણે જાણીએ છીએ કે ભાઈ V1 છે એટલે આપણે લખી શકીએ કે ભાઈ A1 V1 A2 V2. એવી જ રીતે અહીંયા L2 ડેલ્ટા ટી કે જે આપણો વેગ V2 છે એ જ થવાનો છે. તો આપણે એવા નિષ્કર્ષ ઉપર આવીએ કે A * V બરાબર અચળ થાય છે. બરાબર. આ જે સમીકરણ મળ્યું એને જ કહેવામાં આવે છે સાતત્ય સમીકરણ. સાતત્ય સમીકરણ ઉપરથી આપણને ખબર પડી કે ભાઈ AV નો ગુણાકાર એ અચળ છે. ખરેખર તો જુઓ તો આ A * L ડેલ્ટા ટી છે એટલે A * L એટલે કદ થયું. તો એકમ સમયમાં પસાર થતું કદ એટલે કદ ફ્લક્સ થયું. એટલે કે કદ ફ્લક્સ અચળ હોય છે. કોઈ પણ વાહક નળીમાંથી પસાર થતા તરલનું કદ ફ્લક્સ અચળ હોય છે. આ સૂત્ર ઉપરથી આપણે કહી શકીએ કે જો A વધે તો V ઘટે અને A ઘટે તો V વધશે. એટલે કે A proportional to 1/V થશે. તો જ્યાં આગળ સાંકડો છેડો છે એટલે કે નળીનો સાંકડો પાર્ટ કે ત્યાંથી જે તરલ પસાર થાય છે એનો વેગ વધારે હોવાનો અને જે જગ્યાએ પહોળો પાર્ટ છે ત્યાં તમે જોશો તો એ તરલ પસાર થઈ રહ્યું છે એનો વેગ ઓછો હોવાનો. આ ધારા રેખાઓ પરથી પણ ખબર પડે કે જ્યાં સાંકડો પાર્ટ છે ત્યાં ધારા રેખાઓ પ્રમાણમાં ગીચોગીચ છે, જ્યારે પહોળા પાર્ટની અંદર ધારા રેખાઓ છૂટી છૂટી છે. તો જ્યાં આગળ ધારા રેખાઓ એકબીજાની નજીક હોય તો એ પોર્શનની અંદર આપણે કહી શકીએ કે ભાઈ તરલનો વેગ વધારે હશે, જ્યારે જ્યાં ધારા રેખાઓ છૂટી છૂટી છે ત્યાં આપણે કહી શકીએ કે તરલનો વેગ ઓછો હશે. તો આ વાત થઈ સાતત્ય સમીકરણની. હવે આપણે આગળ છે ને બર્નોલી-ભાઈનું સમીકરણ જોવા જઈ રહ્યા છીએ કે જે તરલ મિકેનિક્સની અંદર ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. ખરેખર તો તરલ ડાયનેમિક્સની વાત કરી શકાય. ડાયનેમિક્સમાં બર્નોલીનું સમીકરણ એ પાયાનું સમીકરણ છે. બર્નોલીનું સમીકરણ એ ભૌતિક વિજ્ઞાનની અંદર કોઈ બીજો નિયમ રજૂ કરતું નથી, પણ એ ઊર્જા સંરક્ષણનું જ એક વ્યાપક સ્વરૂપ છે. તમે કાર્ય ઊર્જા પ્રમેય ભણી ગયા, બરાબર? એનો જ ઉપયોગ કરીને બર્નોલીનું સમીકરણ તારવી શકાય છે. બર્નોલીનું સમીકરણ ખૂબ જ અગત્યનો એવો પાઠ. આપણે બર્નોલીનું સમીકરણ તારવવા માટે પહેલા યાદ કરી લઈએ કાર્ય ઊર્જા પ્રમેય મુજબ કોઈ પણ પદાર્થની ગતિ ઊર્જાનો ફેરફાર તેના ઉપર કરેલા કાર્ય બરાબર હોય. એટલે કે કોઈ પદાર્થ ગતિમાં છે, બરાબર, તો એ ગતિમાં છે ત્યારે એની ગતિ ઊર્જામાં કંઈક ફેરફાર થઈ રહ્યો છે, તો એ કોના અનુસંધાનમાં છે? તો કે એના પર કરેલા કાર્યના અનુસંધાનમાં છે. તો બર્નોલીનું સમીકરણ તારવવા માટે આપણે હવે એક નળી એવી લઈ રહ્યા છીએ કે જે કંઈક ઊંચાઈ ઉપરથી પસાર થઈ રહી છે, કે જેની ઊંચાઈ અલગ અલગ છે. આપણે આ સંદર્ભ રેખા લઈ લઈએ. સંદર્ભ રેખાને અનુલક્ષીને
આ જે નળી છે, પ્રવાહ જેમાંથી તરલનો પસાર થઈ રહ્યો છે એ નળી, બરાબર, એની ઊંચાઈઓ અલગ અલગ છે, એ દેખીતી રીતે જોઈ શકાય છે. આ વાહક નળીની અંદર ઘણી બધી ધારા રેખાઓ હશે, પણ હું ફક્ત એક જ મધ્યસ્થ ધારા રેખા દેખાડી રહ્યો છું. આપણે જ્યારે બર્નોલી-ભાઈનું સમીકરણ તારવતા હોઈએ છીએ ત્યારે આમાંથી જે વહેતો પ્રવાહ છે એ બધી જ રીતે આઈડિયલ છે, એટલે કે આદર્શ છે એમ સમજીને ચાલતા હોઈએ છીએ. એટલે કે અહીંયા જે નળીમાં વહન થઈ રહ્યું છે એ ધારારેખી વહન થઈ રહ્યું છે. પ્રવાહ જે છે એ સ્થાયી પ્રવાહ છે, બરાબર, રેખીય વહન થઈ રહ્યું છે, અદબનીય વહન થઈ રહ્યું છે અને અચક્રીય વહન થઈ રહ્યું છે. આ તરલ વહન માટે હું એમ કહું કે ભાઈ આ P પાસે જે તરલ છે એની ઊંચાઈ y1 છે, Q બિંદુ પાસે જે ઊંચાઈ છે ધારા રેખાની y2 છે, અને આમાંથી આ દિશામાં તરલ પસાર થઈ રહ્યું છે. આપણે કહી દઈએ કે P પાસે તરલનો વેગ v1 છે અને Q પાસે તરલનો વેગ v2 છે. અહીંયા આગળ આ નળીમાં આ જગ્યાએ P પાસે દબાણ P1 છે અને Q પાસે દબાણ P2 છે. તો હવે આ નળીની અંદર આપણે એક નાનો એવો તરલ ખંડ જોઈએ. નાનો એવો તરલ ખંડ. આ તરલ ખંડ મુખ્યત્વે બે બળોની અસર હેઠળ હોય. કયા કયા બે બળો લાગશે? તો કે એક તો અહીંયા નીચે તરફ દબાણ જે હશે એ હશે P dP જેટલું, અને ઉપર તરફ જોઈએ તો દબાણ જે હશે એ P જેટલું હશે. હું આ તરલ ખંડ જે છે એનું આડછેદનું ક્ષેત્રફળ ધારો કે a જેટલું છે એમ કહી દઉં, એટલે તમે સમજી શકો ને આ આડછેદનું ક્ષેત્રફળ થશે. ઓકે, તો આ દબાણના કારણે નીચે તરફથી ઉપર તરફ લાગતું બળ આપણે લેવું હોય તો ગુણ્યા a કરીએ એટલું બળ લાગશે, અને અહીંયા આગળ તરલ પર લાગતું બળ, તરલ ખંડ પર લાગતું બળ જોઈતું હોય તો p * a કરીએ એટલું હશે. હવે તમે જોઈ શકો કે ભાઈ આ તો થયું દબાણના તફાવતને કારણે બળ, એટલે બે બળો પૈકીમાંનું એક બળ જે છે એ દબાણના તફાવતને કારણે લાગતું બળ છે. એ બળ મારે દર્શાવવું હોય તો F1 શું થશે? PA - A into P plus delta P એટલે કે dP. તો તમને જે બળ મળશે એ મળશે -A dP. આ બળને કારણે તરલ ખંડ પર થતું કાર્ય તમારે લખવું હોય તો W1 -A dP, અને આ બળના કારણે ધારો કે તરલ જે છે, બરાબર, એ ડેલ્ટા L જેટલું સ્થાનાંતર કરે છે, એટલે કે dL જેટલું સ્થાનાંતર કરે છે. તો હવે આ તરલ ખંડ અહીંયાથી ખસીને ઉપર તરફ જાય છે, તો હું એક પોઝિશન દર્શાવું છું, એટલે તરલ ખંડ હવે અહીંયાથી અહીંયા પહોંચ્યું, તો એને જે સ્થાનાંતર કર્યું એને આપણે કહી દઈએ dL જેટલું સ્થાનાંતર કર્યું. તો તેના પર થતું કાર્ય કેટલું થશે? બળ ગુણ્યા સ્થાનાંતર જેટલું, એટલે કે આને ગુણ્યા મારે dL કરવા જોઈએ. તો આ તો દબાણના તફાવતને થતું કાર્ય થયું ને. બીજું બળ કયું લાગશે? આ તરલ ખંડનું કઈ દળ હોય અને એના દ્રવ્યમાન કેન્દ્ર ઉપર તે નીચે તરફ mg જેટલું બળ લગાડશે, બરાબર. હવે આ તરલ જે છે એ ઉપર તરફ ગતિ કરે છે ત્યારે આપણે કહી શકીએ કે હવે એની અંતિમ અવસ્થા આ જગ્યાએ આવી, એટલે કે અહીંયા આગળ હવે એને mg જેટલું બળ લાગે છે એમ કહેવાય. તો બીજું બળ જે લાગી રહ્યું છે એ ગુરુત્વાકર્ષણ
ને કારણે લાગતું બળ છે। એ બળની વાત કરીએ તો આપણે લખી શકીએ કે F2 mg થાય। હવે આ ગુરુત્વાકર્ષણને કારણે જે બળ લાગી રહ્યું છે એના કારણે જે તરલ ખંડ પર કાર્ય થશે કે W2 મારે લખવું હોય તો તમે લખી શકો કે W2 કેવી રીતે લખશો કે જોવો જોઈએ ગુરુત્વાકર્ષણ બળને કારણે તરલ ઉપર તરફ જાય છે પણ ગુરુત્વાકર્ષણ બળ તો નીચે લાગી રહ્યું છે અને તરલનું સ્થાનાંતર તમે લખી શકો કે આટલું ઉપર તરફ થાય છે। ધારો કે એ સ્થાનાંતર હું એમ કહી દઉં કે ભાઈ dy જેટલું થાય છે કારણ કે y માં તફાવત આવ્યો ને આ y1 ઊંચાઈ હતી આ કંઈક y ઊંચાઈ હતી તો હવે આ કઈ ઊંચાઈ થઈ y dy એટલે કે ધારો કે આ જે ઊંચાઈ છે એને તમે y કહેતા હોય તો આ ઊંચાઈ જે છે એ કેટલી થવાની y dy જેટલી થવાની એટલે કે બે ઊંચાઈઓ વચ્ચેનો તફાવત dy જેટલો થયો। તો આ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ તરલે dy જેટલું સ્થાનાંતર ઉપર તરફ કર્યું। તમે કહી શકો કે ભાઈ બળ તો નીચે તરફ લાગે છે અને સ્થાનાંતર ઉપર તરફ તમે લીધું સાહેબ એનો મતલબ એમ કે ભાઈ બળની વિરુદ્ધ દિશામાં થતું સ્થાનાંતર છે એટલે કાર્ય તમને ઋણ મૂલ્યનું મળશે। તો આપણે થતું કાર્ય લખીએ તો શું થવાનું -mg બળ ગુણ્યા સ્થાનાંતર dy। હવે ધારો કે આ જે તરલ છે એ તરલનો ગતિ ઊર્જા આપણે ધારી લઈએ કે 1/2 mv2 જેટલી છે એટલે કે k બરાબર 1/2 mv2 જેટલી ગતિ ઊર્જા છે। તો આ ગતિ ઊર્જાનું હું વિકલન કરું વેગની સાપેક્ષે તો d/dv 1/2 mv2 = 1/2 m તો અચળ છે v2 નું વિકલન કરો તો થશે 2v તો 2 કેન્સલ તો તમને કેટલા મળશે m * v એટલે કે d/dv 1/2 mv2 = mv। આનો હું લખી શકું કે d 1/2 mv2 = mv dv। તમને જો તો dk મળી ગયું તમને દેખાય છે આ dk જ છે તો dk = mv dv આપણે કહી શકીએ બરાબર। તો dk ની કિંમત આપણને મળી ગઈ છે તો હું અહીંયા આગળ લખી દઉં છું કે dk = mv dv। હવે કાર્ય ઊર્જા પ્રમેય મુજબ આપણે વાત કરીએ તો ભાઈ ગતિ ઊર્જામાં થતો ફેરફાર એ તરલ ખંડ પર થતા કુલ કાર્ય જેટલો હશે એટલે કે આપણા કેસમાં dk = w થશે પણ આપણા કેસમાં w કોના કારણે છે કે w1 w2 ના કારણે। ઓકે તો dk બરાબર તો આપણને મળી ગયું ને mv dv = w બરાબર શું થશે w1 w2 w1 અને w2 ની આપણે કિંમતો ગણેલી છે ઓલરેડી। પહેલું કાર્ય કોના કારણે થયું તો કે ભાઈ દબાણના તફાવતને કારણે થયું અને બીજું કાર્ય કોના કારણે થયું તો કે ગુરુત્વાકર્ષણ બળના કારણે થયું। આ બંને કાર્યો છે એ ત્યાં મૂકી દઈએ તો આપણને મળે mv dv = -a dp * dl - mg dy। w1 અને w2 ની મેં કિંમતો મૂકેલી છે બરાબર। આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1। હવે આપણે જાણીએ છીએ કે તરલનું જે કદ છે તરલ ખંડનું જે કદ આડછેદનું ક્ષેત્રફળ મેં a કીધું બરાબર અને એની જે લંબાઈ છે એકમ સમયમાં કાપેલું અંતર એ dl છે તો તરલ ખંડનું કદ કેટલું થવાનું a * dl જેટલું થવાનું। તો આપણે આ સમીકરણ 1 ને કદ વડે ભાગી દઈએ mv dv / a dl
is equal to minus a dt into dl upon a dl minus mg dy upon a dl. તમે અહીંયા જોઈ શકો કે ભાઈ દળ છેદમાં કદ તો ઘનતા જ થવાની. તો આ જે તરલ વહન પામી રહ્યું છે એની ઘનતા જો ρ હોય તો હું લખી શકું કે ρ v dv થશે is equal to અહીંયા તો a કેન્સલ dl dl કેન્સલ તો શું વધ્યું માઈનસ dp. આ જગ્યાએ જોઈએ તો m upon a dl ફરી વખત તમે કહી શકશો કે ભાઈ દળના છેદમાં કદ એટલે ઘનતા છે તો ρ g dy લખી શકાશે. આને કહીએ સમીકરણ નંબર 2. હવે તમે કહી શકો કે ભાઈ અહીંયા આગળ આ જગ્યાએ y1 જેટલી ઊંચાઈએ તરલનો વેગ v1 હતો અને દબાણ p1 હતું. એવી રીતે y2 જેટલી ઊંચાઈએ તરલનો વેગ v2 હતો અને દબાણ p2 હતો. તો આ સમીકરણને જોતા તમને લાગે કે ભાઈ આ જે વેગ છે એનું પણ સંકલન કરી શકીએ. ક્યાંથી ક્યાં સુધી? v1 થી v2 સુધી. આ દબાણ છે એનું પણ સંકલન કરી શકીએ. ક્યાંથી ક્યાં સુધી? તો કે p1 થી p2 સુધી. એવી જ રીતે આ dy કે જે ઊંચાઈ છે એનું પણ આપણે સંકલન કરી શકીએ. ક્યાંથી ક્યાં સુધી? તો કે y1 થી y2 સુધી. તો આપણને આખા નળી દરમિયાનનું જે કાંઈ ટર્મ છે એ મળી જશે. તો આપણે એને સંકલન કરીએ. તો ઘનતા તો અચળ છે એટલે બહાર રહેશે સંકલનની. સંકલન v dv ક્યાંથી ક્યાં સુધી થશે? v1 થી v2 સુધી ઇઝ ઇક્વલ ટુ માઈનસ દબાણ જે છે બરાબર કાઈ ન હોય તો દબાણની 0 ઘાત તો હોય કે નહીં તો p ની 0 ઘાત dp ક્યાંથી ક્યાં સુધી લેવાનું? p1 થી p2 સુધી માઈનસ અહીંયા પણ ρ g અચળ છે એટલે સંકલનની બહાર મૂકી દઈએ. તો સંકલન ક્યાંથી ક્યાં સુધી થવાનું? y1 થી y2 સુધી. કાઈ જ ન હોય તો y ની 0 ઘાત તો હોય જ dy બરાબર. તો સંકલન કરો તો સંકલન કરતા ρ v નું સંકલન થશે v² upon 2 અને લિમિટ મૂકી દો v1 થી v2 સુધી. એવી જ રીતે અહીંયા દબાણનું સંકલન થશે p માઈનસ નિશાની તો આગળ છે જ હા p1 થી p2 માઈનસ ρ g આનું સંકલન કરો એટલે y મળશે. લિમિટ મૂકો લિમિટ y1 અપર લિમિટ y2. અપર લિમિટ અને લોઅર લિમિટ મૂકી અને સાદું રૂપ આપીએ તો આપણે લખી શકીએ કે ભાઈ 1/2 ρ v2² minus 1/2 ρ p1² is equal to minus કૌંસમાં p2 minus p1. અહીંયા minus ρg કૌંસમાં y2 minus y1 થશે બરાબર. બંને બાજુ સાદુરૂપ વ્યવસ્થિત આપી દઈએ તો અહીંયા મળશે 1/2 ρ v2² minus 1/2 ρ v1² is equal to minus p2 plus p1 minus ની નિશાની અંદર ગુણાવી આપણે. આ બાજુ જોઈએ તો minus ρ g y2 minus minus plus ρ g y1 થશે. હવે 1 વાળા પદોને એક બાજુ અને 2 વાળા પદોને એક બાજુ લખીએ તો આપણે લખી શકીએ કે ભાઈ 1/2 ρ v1² plus ρ g y1 plus p1 is equal to 1/2 ρ v2² plus ρ g y2 plus p2 બરાબર છે. તો આ સમીકરણ છેલ્લું જે આપણને મળ્યું એને કહીએ આપણે સમીકરણ નંબર 3 કે જે બર્નોલીનું સમીકરણ છે. બંને બાજુના ટર્મ ઉપરથી આપણે જોઈએ ને તો જનરલી આપણે આવી રીતે લખી શકીએ કે ભાઈ p plus 1/2 ρ v²
સ્ક્વેર પ્લસ રો જી વાય બરાબર અચળ. આ જે છે આને કહી દઈએ સમીકરણ નંબર 4 કે જે બર્નોલીના સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે. હવે તમે લોકો આ સમીકરણ જોઈને સમજી શકો કે જો આ જે નળી જે છે કે જેમાંથી તરલનું વહન થઈ રહ્યું છે એ જો સમક્ષિતિજ હોય તો આ y વાળું ટર્મ 0, કારણ કે બંને બાજુ y1 બરાબર જ y2, તો એ ટર્મ જશે. તો તમે લખી શકો કે ભાઈ p પ્લસ 1/2 રો v સ્ક્વેર બરાબર અચળ થશે. આના પરથી તમે કહી શકો કે ભાઈ જો p વધે તો v ઘટે અને જો p ઘટે તો v વધે. એટલે કે જો દબાણ તરલ વહનની અંદર દબાણ વધે તો વેગ ઘટે છે અને દબાણ ઘટે તો વેગ વધે છે. એને આપણે એક સાદા એવા નાના એવા એક્સપેરિમેન્ટની મદદથી સમજી શકીએ. ધારો કે અત્યારે મારી પાસે આ કાગળ છે, બરાબર? આ કાગળ ઉપર અત્યારે આ હવા છે, બરાબર? એ જુઓ તો શાંત હવા છે, પણ હવે હું આ કાગળની ઉપરથી ફૂંક મારીને અહીંયા વેગ વધારી રહ્યો છું. એટલે તમે સમજી શકો કે આ જગ્યાએ વેગ વધ્યો એટલે દબાણ ઘટશે અને નીચે વેગ ઓછો છે એટલે દબાણ વધશે. એટલે આ કાગળ ઉપર તરફ લિફ્ટ થશે. જોજો હો દરેક ધ્યાનથી. જોયું દરેક કેવું હે 1 રૂપિયાના કાગળના એક્સપેરિમેન્ટ થી સમજી શકાય બર્નોલીના સમીકરણને. તો આવું છે. હજી આ બર્નોલીનું જે સમીકરણ આપણે જે મેળવ્યું ને એને એક અલગ રીતે લખવાની પણ રીત છે. બતાવું તમને કેવી રીતે લખાય. જનરલી એન્જિનિયરિંગમાં ને એ લોકો છે ને એ જ ઇક્વેશનનો વધારે ઉપયોગ કરતા હોય છે. આપણે બર્નોલીનું સમીકરણ મેળવી લીધું કે p + 1/2 રો v સ્ક્વેર પ્લસ રો gy બરાબર અચળ. બરાબર? આ સમીકરણ આપણું વ્યાપક સ્વરૂપ છે, વ્યાપક સમીકરણ છે. આ સમીકરણને આપણે રોજી વડે ભાગીએ તો શું થશે? p રો g પ્લસ 1/2 રો v સ્ક્વેર રો g પ્લસ રો gy રો g ઇઝ ઇક્વલ ટુ અચળના છેદમાં રો g, એટલે અચળ જ થવાનો, પણ કઈક નવો અચળ હશે. બરાબર? તો જોઈએ p રો g પ્લસ 1/2 v સ્ક્વેર upon 2g, g કેન્સલ થશે ને, સોરી રો કેન્સલ થશે ને, રો કેન્સલ થશે એટલે v સ્ક્વેર upon 2g પ્લસ અહીંયા જોઈએ તો રોજી કેન્સલ થશે એટલે y વધશે. આના બરાબર અચળ લખી શકાય. હવે આ જે ટર્મ મળ્યું એમાં આ જે ટર્મ છે પહેલું એને કહેવામાં આવે છે પ્રેશર હેડ. આ જે છે એને કહેવામાં આવે છે વેલોસિટી હેડ. ઘણીવાર એને કાઇનેટિક હેડ પણ કહેવામાં આવે છે, કાઇનેટિક હેડ. અને આ જે ટર્મ એને કહેવામાં આવે છે ગ્રેવિટેશનલ હેડ અથવા તો એને એલિવેશન હેડ આવા નામ આપવામાં આવ્યા છે. હવે તમે સમજી શકો કે અહીંયા y જે છે એ ઊંચાઈ જ છે, એટલે કે y નું પરિમાણ એ અંતરનું પરિમાણ થયું. તો પછી અંતરની અંદર અંતર જ હોય ને ઉમેરાયેલું. તો આ ત્રણેય ટર્મ તમને મળશે કે અંતરના પરિમાણના સ્વરૂપમાં મળશે.
તો અહીંયા તમે સમજી શકો કે P/ρg જેને કહેવામાં આવે છે પ્રેશર હેડ, v²/2g જેને કહેવામાં આવે છે વેલોસિટી હેડ અથવા તો કાઇનેટિક હેડ, અને y જેને કહેવામાં આવે છે ગ્રેવિટેશનલ હેડ કે એલિવેશન હેડ. તો આ વાત હતી બર્નોલીના સમીકરણ. થેન્ક યુ.